પરીક્ષિત સાથે કામ કરવાનું હતું તો મેં પરીક્ષિતની બધી ફિલ્મો જોઈ અને બધી જ ફિલ્મો બહુ જ સરસ હતી. એટલે અંદરથી આમ એમ થયું કે વાહ, મજા પડી જશે કામ કરવાની. હું એક રૂટીન ફોલો કરવાવાળો માણસ છું એક્ટર તરીકે, અથવા તો એક્ટર ના પણ હોત તો પણ અમુક પ્રકારનું મારું રૂટીન છે ફિટનેસને લઈને, ખાવા પીવાના વસ્તુને લઈને. ફર્સ્ટ ટાઈમ મને કોઈ એવો એક્ટર મળ્યું કે જે સમવોટ મારી જેમ ફોલો કરતું હોય. એઝ એન એક્ટર તમને બહુ જ બધા બોક્સીસ ટિક કરવા હોય તમારી ફિલ્મોગ્રાફીમાં. અમુક પ્રકારની ફિલ્મો, અમુક એક્ટર્સ સાથે કામ કરવું હોય, અમુક ડિરેક્ટર સાથે, લાઇકવાઇઝ પ્રોડક્શન હાઉસીસ માટે પણ હોય. ગાંગાણી મોશન પિક્ચર્સમાં કામ કરવું એ અમારું સૌભાગ્ય છે કે અમારા ફિલ્મોગ્રાફીમાં અમે પ્રાઉડલી કહી શકશું કે અમે ગાંગાણી મોશન પિક્ચર્સની ફિલ્મ કરી છે. 2017માં મેં જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી આવી ત્યારે મેં સપનું જોયું હતું કે મારે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવું છે. અને મેં જસુ સરને મેસેજ બી કર્યો હતો ત્યારે ફર્સ્ટ ટાઈમ. અને ત્યારથી મારું સપનું હતું કે આ પ્રોડક્શન હાઉસમાં કામ કરવું છે. બટ આવવા દે એટલા માટે અમે લોકોએ ઇવન ડિરેક્ટરે ડિસાઈડ કર્યું હશે કે આપણી લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ આવતા હોય એ બધા જ પ્રોબ્લેમ્સને આપણે હાથ ઊંચો કરીને કહેવાનું છે આવવા દે. અને બહુ સ્માર્ટલી અને સરસ રીતે ઇમોશનલી અમે અમારા ઇમોશન્સ થ્રુ કેરેક્ટરના વાર્તામાં આ વાતને અમે પીરવવાનો પ્રયત્ન કર્યો છે.